છે ઘણા પુસ્તકોની અંદર પણ લખ્યું છે. હા, વિવેક ચૂડામણીની અંદર પણ લખ્યું છે કે પરમાત્મા જે બ્રહ્મનું નિર્ગુણ અને નિરાકાર રૂપે આપણે કહીએ છીએ, પણ એના સાકાર સ્વરૂપે આકાર સ્વરૂપે જો આપણા સમક્ષ જો કોઈ હોય પ્રત્યક્ષ અને પ્રગટ રૂપે, તો એ સદગુરુના સ્વરૂપે, સદગુરુના સ્વરૂપે છે. હા, આ કરંટનો મહિમા તો જ્યારે આ બધા એનો સાધનો જ્યારે પેલો થયો ને, નકર કરંટ તો પોણી ચાલનું હતું. આ તત્વો જે દાડાનો આ પૃથ્વીનું સર્જન થયું, આ જગતનું સર્જન થયું, એ દાડાથી 5 તત્વો મેન તો શું જગતની અંદર? પાણી, પૃથ્વી, તેજ, આકાશ ને વાયુ. પણ તો એ બધા ભાગમાં અજવાળું નતું ભાઈ, અજવાળું નતું. ઘણા મથી મસાલો પકડીને જ્યાં બજારા તણાવરી આ કોકા આ હોદી ગાલી હતી લે, એમાંથી તમે જુઓ તો ખરા. હે, આ દેખાય છે શું છે? શું છે દેખાય છે? હેલોજન, અજવાળું, એમ બધા હેનથી ચાલે છે કરંટ. એ રે દેખાય છે. કરંટ છે એવું નક્કી હેનથી કરવાનું? ઓગળી નાખીને ને કરંટ છે એવું નક્કી હેનથી કરવાનું? આ જવારાથી કોક પૂછે કે લાઈટ છે, તો તમે ઘેર શું કરો? કોક પૂછે અલે ભાઈ લાઈટ છે, તો તમે આમ પ્લગમાં ઓગળી નાખીને જુઓ કે ચોપ પાડીને જુઓ? ચોપ પાડીને જોઈએ અને પંખો કે ટ્યુબલાઇટ ચાલ થાય તો કે હા ભાઈ છે. એમ તમે છો આવું નક્કી કેવી રીતે થાય? એ તમને પૂછવા મગનભાઈ, એટલે કે હા હા ભાઈ હા પાડો, સમજી જાઓ લાઈટ છે. પણ મગનભાઈ બધા બૂમો પાડે તો મગનભાઈ જો કશું કે નહીં, એટલે કે છોકરા જોઈ તાર ડોહો ઊંઘ્યા છે, તાર ના ચેમ કે બોલતા નહીં ગઈ. પછી છોકરો એ પાછો બહુ પાડ દાદા દાદા, પણ દાદો હજી જો ન લ, એટલે આ શબ્દો વાળું પૂરું થાય અને પછી સીધા જે મોટા આવે ને એમ અલઈ જવું, ઘેરા લાવતા હોય ને, હા એ અલઈ. એટલે આ કે હારું કોક લો, ચલો ડોક્ટરને બોલાવો. પછી જુઓ ભલે તમે આ લાઈન જોઈ લીધું, તમે બોલાઈને જોઈ લીધું, તો એ આમ નિદાન પાછું કોણ કરે? હા, ડોક્ટર કે ડોક્ટરનું બોલાવો. પછી ડોક્ટર આમ આવીને જોઈ લે કે ભાઈ આમ કશું છે નહીં, કશું છે નહીં. તો હું કહેશો કશું છે નહીં? અલ્યા તમે એમ કહેતા કે મગનભાઈ તા મગનભાઈનો કોથરો આખો એમની છે, ઓખ્યો છે, પગ છે, હાથ છે, તાર કશું નહીં એવું નહીં, કશું નહીં એવું નહીં. આજે હું એવો જ લોચો મારીને જઉં છું ને, એટલે તમારે હાલ આરોપ થાય, જવાબ આલવો જ નહીં મારે. ટાયરનું પંચર પર એટલે હું નીકળી જાય, પછી જાય છો, પછી પુરાવાની ચોથી, પછી એ રેવા વાલ આવા ચોથી ના હું ધ્યાન જોતા તાર બધા હું ધ્યાન ધ્યાન જો બધા. હા, કોક દારો આવો સહજ વિચાર સાહેબ થાય. જનકને ખાલી આવું સપનું આવ્યું સાહેબ, રાજા છે, મહારાજા છે, અને પોતાના પલંગની અંદર સેજની અંદર સૂતો અને રાત્રે સપનું આવ્યું. સપનામાં એમ, હા એ આ બાજુ કોઈ અવાજ કે ધીમું વાતો કરો પણ રાગ કરો હો બેટા, કે ખાલી રાગ બસ. ઓકે થઈ ગયું કમ્પ્લીટ. હા, આપણે ના મજા હોય અને એ મજા હોય, બધાને હવની આગવી મજા હોય. હા, તો સપનું રાત્રે આવ્યું ને, સપનાની અંદર અને જો જે મોટી ધારો કે રાજા થઈને બેઠું છે, તો એને સપનો કેવો આવો ખબર છે? કોક કે મારું પર ચરે કહીને મારું એવું જ આવે. ભિખારીને વડાપ્રધાન થઈ ગયો છે એવું આવે, અને વડાપ્રધાન જેવું આવે. આ વખત આપણી સીટ જઈ ગઈ, એને એવું જ આવે. હા,